પેલા હંગા તો લગ્નમાં જવાય નહીં. મારો બેટો કે લગ્નમાં હળો હવે લગ્નમાં જ્યાં તે બધું ખાવાનું તો બરોબર હ, પણ છાસમાં મારું બેટું થોડી તકલીફ જેવી લાગતી હતી મને. છાસમાં પીપરાની બહાર પડશો વળે, છાસને પડશો વળે એટલે મારું બેટું છાસ પીવાય રહી લે. પણ જો તો કઈ ભીતી જ છે, પણ પેટમાં મારું બધું રેવરાતું નહીં, ઊંધેરા ધોળે એવું લાગે હ. પણ છાસ હવે શું કરશે યાર? પગલાને તો કોઈ નહીં થયું હોય, મારો બેટો એ તો છાસ પીવાનો હેવાયો હોય, એને તો છાસ પીધી 10-15 ગ્લાસ પી ગયો રે, પણ મને પેટમાં મારું બેટું રેવડાતું નહીં. શું કરવું હવે? પાછી તો મારો બેટો હંગાત કરવાય ના રે. આજ તો જમણવારમાં જ્યાં હતા, પણ મારો બેટો ઓર મજા આવ્યો ભાઈ ભાઈ. દાલ તો એવી બનાવી ને, આહા આમાં સાટે જાડી ડૂબા જેવી દાલ બનાવી મારી બેટી, એવી બનાવી ને વાત જ છોડી દે. પછી તો મારો બેટો ચારે ખાઈ નીકળી જીવ કે ખબર જ ના પડી. કહેવાય રહેતું નહીં પાછું, એના હંગાત ના લઈ જવાય. જમવા જઈએ એટલે મારે બેટા હંગાત તો કરવું પડે ને. અમે તો જમવા જાય ને તો ગમે એનો હંગાત કરીને જાઓ. આ તો એને તો કરી પાળી ના પાળી ખાઈ નીકળી ગયું. શીખર બૈરાથી બીજાય શકશું આવો છે. પછી ઘરે હમ દાતા હોય ચમડા જો શીખર ઘણો મોહનથાળ ખાઈ ગયો શકશું, શીખર ધ્યાન ચડી શકશું. એ તો પાછો મોહનથાળનો તો એવો રસ્યો છે ને, 10 કટકા છોડતો નહીં. ખાવાનો એવો રસ્યો છે. એટલે પછાજી ભગી તું તો પણ હંગાત કરવા ના રહ્યો. 3 વખત તો સોડા પીધી, 7 વખત લેબુ પીધો. પણ તાર આપણે બે જમણવારમાં જ્યાં તો તાર હંગાત કરવા રહેવું પડે કે ના રહેવું પડે? પણ એમાં કેવું હતું પ્રભુજી, મારું બેટું વધારે ખવાઈ ગયું હતું અને પેટમાં ચડે તો ગોળો. એ તો અમને ખબર હતી કે તું મોહનથાળ હોય ને એટલે તું પાછો ના પડે. એટલે મૂકો ભગુજી નો હંગાત નહીં કરો, મને નીકળી જવા દે. સાયકલ હતી લઈને હું નીકળી ગયો. તારે ગરમીનું શું માપે ખવાય. પણ સારું ખાવાનું પણ દાળ તો બનાવી હતી ને. દાળ ની તો વાત જવા દો, પણ સાસમાં મને લોચા લાગ્યા. સાસમાં ભગુજી બહુ લોચા હતા. તમે જોતા નતા પીપરાની બહાર પડશો વળે તો, એટલે મારું બેટું શિખર બરફ નો પડશો વળે તો કે શિખર પીપરા એવું ધોયા વગર નું હતું. સાસ ને તો પરસ્યો ના વળે લે. પણ એવું મને કોકડા નાશ્યા કે શું નાશેલું હતું ખબર નહીં. પેલા બરફ ના નહીં આવતા ચોક થા હીરે નાશ્યા છે. એટલે એમાં શું થયું છે, પેલો ઠંડો બરફ આવે કે નહીં, બરોબર, એટલે હીરો બરફ રહ્યો ને આપણે પીપળામાં નાખે કે નહીં, એટલે બહાર પરસ્યો વળે. એનું કારણ એ થયું છે એવું હતું ને સાસ ને પરસ્યો ના વળે. મેં વળી મેં હાથ કાઢીને જોયું તો મારું બેટું હલાયું ગ્લાસ થી, તે ખખર ખખર બધો અવાજ આવે. હું વળી તો પેલું એ છે કોકડા નાખ્યા. એ તો પાછો બધું જોવા જ આવ્યો હશે ને, બહુ ખેપાની માણસ છે. તે સાસ તો પીધી 3-4 ગ્લાસ, પણ પેટમાં મારું બેટું વાતેરું આમ થયો હલવા માંડ્યું. મન ખાઈ પડી જાય, મૂકો હવે ઉપર્યા જેવું નહીં કે ભાઈ તમે હંગાત કરવા ના રહ્યો. એટલે આઈને ઊંઝો તો હું એ તારે પછી મૂકી તારી મારું બધું હંગાત કરવા ના રહી. લાવ તારે પાછા ઘરમાં હું જાતા હું ને મૂકી તારી શીખર જ્ઞાન થડી હુઈ ગયો કે શું કર્યું? હુઈ ગયો ડોશી 2 વખત તો મારું બેટું માથું દબાવીને કીધું, 2 વખત તો ઘણું દબાવ્યું હતું. નેટ ડોશીએ માથું પણ ખાવાનું તમારે ફોન રાખાય. તમે શું જેમ ચડે એટલે બસ તમે ખાવાનું સારું હતું. મીઠાઈ ની એવી જ્ઞાન ચડે ને તો તમે જાગો જ નહીં, ઉઠો જ નહીં. અત્યારે શું ગરમી નું માપે કરે. ખાવાનું વ્યવસ્થિત હતું, પણ ખાવાનું વ્યવસ્થિત હતું. દાલ તો મારી બેટી એવી હતી ને રબડા જેવી. દાળ ની તો વાત જ છોડી દો. હું નતો આખી થાળી ચાટતો હતો. થાળી ચાટતો હતો. મેં તારે પરસેવાનું કોઈ જોયું જ ના. વાટકી રીતી પણ વાટકી મુઠામ કલા જો મારું બેટું ગળામાં રહી દે. 2 વખત આમ કરીને કાઢી આખી વાટકી ગળી જાય. પણ મારું બેટું મોઢું મોટું હોત પછી દાળ વેર પીવા ગયો તે વાટકી ઘોઘરા મારા તો અમે મગજ છે મારો તકલીફ મગજ વગર નો છે. પણ બાબુજી મારું બેટું વાત આવું આપણે જમરવાર રાખ્યો. મારું બેટું તો હવે જે રીતે રાખવો એ વિચારું. હું જમરવાર રાખવો છે પણ લગન મારું બેટું મારે જ નહીં, પણ તમારો છોકરો મોટો લગન બગન આવું આયોજન રાખ્યું હોય, જમરવાર મોટો રાખ્યો મજા આવે. એમ જમવાની મમ્મી શોખ છે ઘણો. દાળ તો બનાવી છે ને, દાળ ખાય ઉપર ફાડી ફીરે ને એવી દાળ બનાવો જેવી. એટલે હવે જોતો પછી મૂકો લાય થોડુંક ફેર 2 વખત તો બાટલી પીધી, તો હવે એનો લેતા આવું. એટલે દુકાને પૂરું હેડ્યો હતો. હા તો એનો લેવા જતા તમે જો ને. મારે શું હવે ભેંસ ની વેળા થઈ રહી છે, એટલે હું હવે
જવું ઘરે. બરોબર. હવે કંકુતરી બંકુતરી પાછા કહેતા રહેજો, ખાવાના તો આપણે શોખીન હ. હવે પણ તારે ખાવાની ફોન રાખવાની. હું તને પણ તમારે તને ત્યાંથી લીધા વગર તો નહીં જ જવું. કંકુતરી આવે પેલા કહી દેવાનું કે સાસ ના રાખતા, કેરીનો રસ હશે ચાલશે. બરોબર. હવે તું તો પાછો કેરીનો રસ તો બહુ હિવાયો છે ને. કેરીનો રસ, પૂરી, પાપડ જેવું હોય આપણે તો હેડી જાય. હવે તને તો બહુ બધી લાય કારણ કે હમણાં શરીર ઉતરી ગયું, મૂકો શરીર થોડું બનાવવું. કેરીની રસથી વળી તે શરીર બને તો. અને આ પણ હવે કેરીની રસ ખાવાનું લ્યો તાર આવજો હવે. એ આવજો હા તો. હું જઉં તાર હો. સારું એનું હોય જ કહેજો પાછા. એ હા. એ હારું. Wow. દાળ ખવાઈ જઈ હો ને હવે સાસ ને ને કપૂર અલા વધારે ખાઈ ગયા શું પૈસા કાકા? અલ્યા વધારે ખવાઈ ગયું હો. લગનમાં ગયા તા તને નતું કીધું લગન નું લે. કીધું તું પણ માર તો આ ભેંસુ સારવા ને શેતરનું બધું ને એટલે નતો આવ્યો. અલ્યા મૂન પેલો પગલું બે જણા જ્યાં મારા બેટે મોહનતાર નાક કર્યો ઓએ તે 22 કટકા મોહનતાર ના ખાઈ ગયો. પેટમાં રેવરાતું નહીં. તો વધારે ખાઈ ગયા શું કાકા કાકા હેડતા હતા. ખાવાનું તો હું શોખીન છું, તને ખબર નહીં. એ ખાવાનું ખાઈ ગયો અને હવે કરીને હેરાન થવું ને હવે શું કરવું. આમથી મોટા માળું દુકાને જવું, ઘરે આવું, ઘરે ડોશી બોલે એટલે દુકાને જવું. મુકુ ડૂસી માર્યા છે ને. ડોશી મારી બેટી મારે એવી હન પણ હવે શું કરવું. મુકવા તો માર્યો તો કાકા ને. કઈ બાજુ હેડે તું? હા હું ઓય શેતરમાં જાતો એવું એમ? ઓય ઓટો મારતા હું. બરોબર. હારું જીયા તાન હું દુકાને જઈ આવું હો. તમે તો ખાવાના જબર શોખીન હોય. પણ હવે જો જઈએ પાછા હું શું ખાધું. એ વાવ